આતંકવાદી હુમલાના વિરોધમાં આજે ઝાલોદે સંપૂર્ણ બંધ પાડ્યો હતો। તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાનો ધંધા રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા। હવે જોઈએ દાહોદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડફગરનો એક વિસ્તૃત અહેવાલ। આજે સમગ્ર દેશ વિરોધ કરી રહ્યો છે। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકો નિશાન બનાવવામાં આવે છે, તેમની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં આજે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે દાહોદના ઝાલોદમાં સજ્જડ બંધ પાડી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડી વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર ઝાલોદ સનાતન ધર્મના હિન્દુ સંગઠન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આખું ઝાલોદ નગર બંધ રહ્યું હતું। તમામ નાના મોટા ધંધાર્થીઓ, વેપારીઓ, લારી ગલ્લાવાળા, શાકભાજીના લારી ગલ્લાવાળાઓ, ફાસ્ટફૂડના લારી ગલ્લાવાળાઓ તમામ લોકોએ બંધ પાડી અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। કોઈપણ જાતના એક જ એલાનમાં આ બંધનું નક્કી કરવામાં આવ્યું અને બંધ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને આતંકવાદનો ખાત્મો થાય તેવી માગણી પણ કરવામાં આવી છે। સમગ્ર સમાજે આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા।